તો આજે આપણે ટાઈપ્સ ઓફ વર્નિયર સ્કેલ જોવાના છે. 4 ટાઈપની છે: ડાયરેક્ટ વર્નિયર, રેટ્રોગ્રેડ, એક્સટેન્ડેડ અને ડબલ વર્નિયર. તો 1 બાય 1 સ્ટાર્ટ કરીએ. 4 સ્કેલની મેઝરમેન્ટ કરવાની પદ્ધતિઓ અલગ અલગ છે. એના આધારે એનું ક્લાસિફિકેશન પડે છે કે બધામાં ડિવિઝનનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ રીતે થયેલું છે. એના આધારે ટાઈપ પડશે. તો સૌથી પહેલી જોવાની છે આપણે ડાયરેક્ટ વર્નિયર. હવે જો ડાયરેક્ટ વર્નિયરમાં કેવું હોય, ડાયરેક્ટ વર્નિયર ની અંદર વર્નિયર ઇન્ક્રીઝ ઇન સેમ ડિરેક્શન એઝ ધેટ ઓફ મેઇન સ્કેલ. એટલે કે વર્નિયરના જે ડિવિઝન હોય એ મેઇન સ્કેલના ડિવિઝનો જે ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થતા હોય 0, 1, 2, 0, 1, 2, 3, 4, 5 એવી જ રીતે વર્નિયરના પણ એ જ ડિરેક્શનમાં ડિવિઝન ઇન્ક્રીઝ થાય. જેમ કે જો અહીંયા સ્કેલ આપેલી છે તમને. એક છે આ મેઇન સ્કેલ નીચેવાળી, આ છે મેઇન સ્કેલ, અને ઉપરવાળી છે વર્નિયર સ્કેલ. અહીંયા પણ સેમ ઈ જ છે. આ છે મેઇન સ્કેલ અને આ છે વર્નિયર સ્કેલ. મેઇન સ્કેલમાં જો આ રીતે 12, 13, 14 આ ડિરેક્શનમાં એના ડિવિઝન ઇન્ક્રીઝ થાય છે. સેમ વર્નિયરમાં પણ એ જ રીતે 0, 1 આ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય. અહીંયા પણ 0, 1, 2 આ ડિરેક્શનમાં થતું હોય તો આ ડિરેક્શનમાં વર્નિયર પણ ઇન્ક્રીઝ થશે. એના ડિવિઝનની વાત ચાલે છે. તો ડાયરેક્ટ વર્નિયરની પહેલી ખાસિયત આ હતી કે એમાં બંને સ્કેલ મેઇન પ્લસ વર્નિયર બેયના મેઝરમેન્ટ અને ડિવિઝન સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થશે. બીજો ડિફરન્સ શું છે કે આ સ્કેલની અંદર જ્યારે n-1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ હશે, આટલાની અંદર n ડિવિઝન ઓફ વર્નિયર હશે. મતલબ કે માની લો કે હું એવું કહું કે બે કોઈ યુનિટની અંદર 10 ડિવિઝન વર્નિયરના છે, તો ત્યારે 10-1 એટલે કે 9 ડિવિઝન મેઇન સ્કેલના હશે. અહીંયા એકદમ નાનું છે, તમે ત્યાં બુકમાં ગણી શકો. અહીંથી તમને થોડું અઘરું પડશે કરવાનું. બાકી જો આપણે અહીંયા જોઈ શકીએ 0 અને 1 આની વચ્ચે વર્નિયરના કેટલા છે? 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ડિવિઝન વર્નિયરના છે. સેમ આ જ યુનિટની અંદર નીચે મેઇન સ્કેલના ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ, એટલે કે એસ કહીશું. વી શું છે? વી છે વર્નિયરનું 2 ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ, અથવા તો એક એનું ડિવિઝન, મિનિમમ ડિવિઝન ડિસ્ટન્સ છે વર્નિયરનું. અને એફ છે મેઇન સ્કેલનું સેમ ઈ જ મેઝરમેન્ટ, એટલે કે મેઇન સ્કેલના 2 ડિવિઝન વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ છે. વી છે વર્નિયરના 2 ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ, અને એફ છે 2 મેઇન સ્કેલના ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ. તો વી અને એફ જો અહીંયા પણ દેખાય છે કે 2 ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ જ્યારે વર્નિયરમાં હોય તો એને કહેવાય વી, અને એફ છે મેઇન સ્કેલના 2 ડિવિઝન વચ્ચેનું ડિસ્ટન્સ. આ પણ એસ છે, આ પણ એસ છે, આ પણ વી છે, આ પણ વી છે. તો 2 ડિફરન્સ જોયા ડાયરેક્ટ વર્નિયરના. પહેલામાં એવું કહેવા માંગતા હતા કે બંને સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થશે, મેઇન સ્કેલ પ્લસ વર્નિયર સ્કેલ. બીજું એવું કીધું કે જ્યારે n ડિવિઝન ઓફ વર્નિયર હશે ત્યારે n-1 એટલે કે એક ઓછું ડિવિઝન હશે મેઇન સ્કેલની અંદર. n ડિવિઝનની વાત ચાલે છે. ઓકે, બીજું શું કહે છે આગળ? ઓકે, એસ અને વી કહી દીધા. ચલો હવે તમારે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. હવે મને એક વસ્તુ કયો, આ તમારી પાસે 2 સ્કેલ અવેલેબલ છે. ઉપરવાળી વર્નિયર છે, નીચેવાળી મેઇન સ્કેલ છે. આ આખી સ્કેલમાં તમે એવું કયું મિનિમમ ડિસ્ટન્સ છે કે જે મેઝર કરી શકશો? મિનિમમ મેઝરમેન્ટ કયું છે કે જે મેઝર કરી શકાય? આ આટલા સુધીની સ્કેલમાં તમને દેખાય છે. એમાં તમારો આન્સર આપવાનો ટર્મ હોવો જોઈએ એસ અને વી ના ટર્મમાં, કારણ કે 2 જ આપણી પાસે મેઝરમેન્ટ છે. વી નાનું છે એટલે વી મેઝર કરી આપશે. બીજા કોઈ? વી. હવે મને એક વસ્તુ કયો કે આ રૂમની લેન્થ 15 મીટર છે. 15 મીટર. ઓકે, 15 નહીં, ચલો 16 મીટર. આ રૂમની લેન્થ 16 મીટર છે. રૂમની લેન્થ આ એક દિવાલની 16 મીટર છે. તમને હું 5 મીટરની સ્કેલ આપું છું. 5 મીટરની સ્કેલ. 5 મીટરની સ્કેલમાં કોઈ ડિવિઝન નથી, કોઈ એની અંદર માર્કિંગ નથી. ખાલી મેં તમને એક દંડી આપીને કહી દીધું કે આ 5 મીટરની છે. 5 મીટરની આ દંડીથી તમે મેઝર કરો રૂમની લેન્થ. રૂમની લેન્થ છે 16 મીટર, અને દંડી છે તમારી 5 મીટરની.
તો આ આખા રૂમમાં તમે મિનિમમ કયું ડાયમેન્શન મેઝર કરી શકતો? 5 5 5 5 કરતા જશો એટલે કેટલું વધશે? 1 મીટર વધશે ને. તમારી પાસે બે ડિસ્ટન્સ છે, 16 મીટર પણ છે તમારી પાસે, 5 મીટર પણ છે. 5 3 વાર કર્યું એટલે એન્ડ પર પહોંચો એટલે 15 થશે. આખા રૂમની લેન્થમાં તમે મિનિમમ કયું ડિસ્ટન્સ મેઝર કર્યું? 5 કે 1? 1 ના થયું તમારાથી. તમને ખબર છે રૂમ 15 મીટરનો છે, 16 મીટરનો છે. મિનિમમ કેટલું મેઝર કર્યું? મિનિમમ તમે 1 મીટર મેઝર કર્યું. ભલે તમારી પાસે સ્કેલ થી 1 મીટર ના મેઝર કર્યું, પણ તમને એન્ડ પર ખબર તો પડી કે ખૂણો વધેલો છે 1 મીટરનો છે. તો અહીંયા એ જ સેમ કન્ડિશન વસ્તુ વિચારીને જુઓ કે અહીંયા મિનિમમ કેટલું હોઈ શકે. થોડુંક વિચારો, થોડુંક લખેલું પણ છે બરાબર. લિસ્ટ કાઉન્ટ લખેલું છે અહીંયા આટલું. કેટલું હોય? S માઇનસ વી. તો તમે ડાયરેક્ટ વર્નિયર કે ગમે તે વર્નિયર હોય, તમે વર્નિયરમાં વી માઇનસ એસ નહીં, એસ માઇનસ વી, એસ માઇનસ વી નેગેટિવ મળે પણ મળી જાય લિસ્ટ કાઉન્ટ. ચલો, તો તમે આ વર્નિયરમાં મિનિમમ એસ માઇનસ વી જેટલું ડિસ્ટન્સ મેઝર કરી શકો. જો બંનેના ડિવિઝનના ડિસ્ટન્સ અલગ છે, વી પણ અલગ છે, એસ પણ અલગ છે. લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? લિસ્ટ કાઉન્ટ કે જે નાનામાં નાનું મેઝર કરી શકતા હોય. તમને રૂમનું એક્ઝામ્પલ આપ્યું 16 મીટરનું, એમાં 16 મીટર તમે કદાચ એસ ને ગણીને ચાલો, વી ને 5 5 5 કરીને 15 મીટર ગણીને ચાલો તો 3 વાર થાય એટલે 15 અને 16 બે ની બાદબાકી કરો એટલે 1 મીટર વધે. તો એસ અને વી અલગ હતા છતાં પણ તમને લિસ્ટ કાઉન્ટ કંઈક 1 મીટર મળ્યું. એસ અલગ હતો, વી અલગ હતો. અહીંયા પણ એવું છે કે એસ ડિવિઝનનું ડિસ્ટન્સ અલગ છે, વી પણ અલગ છે. એમ છતાં પણ બે ડિવિઝનનો ડિફરન્સ થાય એટલું પણ તમે મેઝર કરી શકો. તમે કરી શકો ને, કે કારણ માન લો આ વી હોય તમારું 0.9 mm, એસ હોય વી 1 mm, તો 1 માઇનસ 0.9 તો તમને બે માર્કિંગ મળે કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 0.1 mm હશે. તો આ એનું લિસ્ટ કાઉન્ટ થઈ ગયું. તો એવી જ રીતે આની અંદર તમારું લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? લિસ્ટ કાઉન્ટ સમજાય છે ને? લિસ્ટ કાઉન્ટ એટલે મિનિમમ જેટલું મેઝર કરી શકતા હોય એને કહેવાય લિસ્ટ કાઉન્ટ. ભલે ડિવિઝન થી કરો કે ના કરો, પણ એમાં કઈ ઇક્વેશન લગાવીને પણ મિનિમમ કરી શકતા હોય મેઝર, એને કહેવાય લિસ્ટ કાઉન્ટ. તો અહીંયા લિસ્ટ કાઉન્ટ કેટલું હશે? શું કીધું તમે? એસ માઇનસ વી એટલું લિસ્ટ કાઉન્ટ હશે. હવે બીજી એક વાત, આપણે હમણાં શું જોયું કે n ડિવિઝન ઓફ વર્નિયર હોય ત્યારે n-1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ. આ બરાબર સમજાયું? n ડિવિઝન ઓફ વર્નિયર કેના બરાબર થાય? n-1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ ના ડિવિઝન બરાબર. આ આપણે હમણાં ગણીને પણ જોયું, માં લાઈન લખેલી હતી ત્યાં પણ જોઈ લીધું. ચલો આ ડન. અહીંથી v ને કરતા બનાવો તમે. કેટલું થાય? n-1 ડિવાઈડ બાય n ઇન્ટુ s. આ v જે મને મળ્યો એને અહીંયા મૂકો. s માઇનસ કેટલો છે? n-1 ડિવાઈડ બાય n ટુ s. કેટલું થાય? s બહાર નીકળી જાય તો બ્રેકેટમાં શું વધે? અહીંયા વધે 1 માઇનસ આ બ્રેકેટમાં રાખીએ. ચલો હજુ છૂટો નહીં પડતો. n-1 ડિવાઈડ બાય n. n સાઈડમાં આવે, s n માઇનસ, હવે બ્રેકેટ છૂટો પાડો એટલે -n + 1. આખાના છેદમાં તો n છે જ, n કેન્સલ, 1 ની તો કોઈ છે નહીં વેલ્યુ. કેટલા મળે છે? s બાય n. તમને લિસ્ટ કાઉન્ટ કેટલું મળ્યું? લિસ્ટ કાઉન્ટ તમને મળ્યું s બાય n. લિસ્ટ કાઉન્ટ બરાબર s બાય n. તો તમે આ વર્નિયરની મદદથી કેટલું મેઝર કરી શકશો? s બાય n જેટલું. અગર તમારી પાસે વર્નિયરનું ડિવિઝનની ખબર ના હોય, ખાલી મેઇન સ્કેલના ડિવિઝન અને તમને n એટલે કે નંબર ઓફ ડિવિઝન ઓફ વર્નિયર ખબર હોય, તો ખાલી s બાય n કરીને તમે લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરી શકો આ વર્નિયર. પેલું જોયું આપણે ડાયરેક્ટ વર્નિયર અને દરેક વર્નિયરમાં યાદ રાખવા જેવી બાબતો કઈ કઈ છે? પેલી વસ્તુ એ યાદ રાખવાની કે બેયના ડિવિઝન સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય, પેલી બાબત એ. બીજી એ બધામાં સંદર્ભ અથવા તો રેફરન્સ હશે તમારો n ડિવિઝન ઓફ વર્નિયર, n ની સામે મેઇન ના કંઈક અલગ બદલતા હશે. પેલામાં શું આવ્યું? n વર્નિયર ના ત્યારે મેઇન ના n-1,
એ બધા કેસમાં એન વર્નિયરની સાપેક્ષમાં તમારે મેઝરમેન્ટ કરવાનું કે અહીંયા n-1 બીજામાં બીજું કંઈક આવશે, ત્રીજું કંઈક આવશે. તો આની અંદર હતું n-1 ઓફ મેઇન ડિવિઝન. ક્યારે જ્યારે n વર્નિયર ના હોય ત્યારે. 2 પોઈન્ટ ઈ, ત્રીજો પોઈન્ટ ઈ કે લિસ્ટ કાઉન્ટ s અપોન n. એ ખાસ કામનું છે, એટલે લિસ્ટ કાઉન્ટ થાય તમારું s બાય n. હવે જોઈએ બીજી વર્નિયર. બીજી વર્નિયર છે તમારી રેટ્રોગ્રેડ વર્નિયર. રેટ્રોગ્રેડ વર્નિયર ની અંદર કેવું થાય કે વર્નિયર ઇન્ક્રીઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન એઝ ધેટ ઓફ મેઇન સ્કેલ. એટલે કે આની અંદર મેઇન સ્કેલ જે ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થતી હોય વર્નિયર એનાથી ઊંધી ભાગશે, ઉલટી ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થશે એના ડિવિઝન. બીજો ડિફરન્સ એ આવ્યો કે અહીંયા જયારે n ડિવિઝન ઓફ વર્નિયર હશે ત્યારે n+1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ હશે. અહીંયા નાનું ડિવિઝન કોનું હશે? ગઈ વખતે s-v કરેલું આપણે, v-s કરેલું, s-v કરેલું, s-v કરેલું એટલે s મોટું હતું, v નાનું હતું. આ કેસમાં શું થશે? કયું નાનું ડિવિઝન હશે ને કયું મોટું હશે? s મોટું હશે કે v મોટું હશે? v મોટું છે, નક્કી કરી લો. શું નક્કી કર્યું? v મોટું હશે, કેસ નાનું હશે, કારણ કે બે કોઈ, ચલો જોઈએ બાકી. v મોટું છે, જુઓ શું છે, v મોટું છે. કેમ v મોટું બન્યું? કારણ કે બે મેઝરમેન્ટ 0 to 1 મીટર એક્ઝામ્પલ ગણો તો 0 to 1 મીટર. આ 0 to 1 મીટર ની અંદર n ડિવિઝન છે વર્નિયરના, અને વર્નિયર કરતા પણ વધારે ડિવિઝનમાં ડિવાઈડ થયેલું છે મેઇન સ્કેલ, કારણ કે n+1 છે. તમે ગણીને ચાલો કે 0 to 1 મીટર ને હું વર્નિયર સ્કેલ હોય તો એમાં 10 કાપામાં ડિવાઈડ કરું, 10 ડિવિઝનમાં ડિવાઈડ કરું. તેમ આ 0 to 1 મીટર ને 10 ની જગ્યાએ 11 ડિવિઝનમાં ડિવાઈડ કરું તો 11 વાળા ડિવિઝન નાના હશે, 10 વાળા મોટા હશે, કારણ કે એને મોટા ડિવિઝનમાં ડિવાઈડ કર્યું અને પેલાને 11 નંબરમાં ડિવાઈડ કર્યું, એના નાના ડિવિઝન હશે. તો સેમ એ જ છે કે મેઇન સ્કેલના ડિવિઝન નંબર ઓફ ડિવિઝન વધારે છે, મેઇન સ્કેલના નંબર ઓફ ડિવિઝન વધારે છે, એનો મતલબ કે s નાનું હશે ત્યારે જ તો અહીંયા 11 થશે ને અહીંયા 10 થશે નીચે. તો આ કેસમાં તમારું v મોટું હશે, v ગ્રેટર ધેન s. પેલા કેસમાં શું હતું લખી નાખજો, ત્યાં અહીંયા લખજો v ગ્રેટર ધેન s, ત્યાં લખજો s ગ્રેટર ધેન v. લખતો નથી હું, તમે લખી નાખજો. ડાયરેક્ટ વર્નિયરમાં હતું v લેસ ધેન s અથવા તો s ગ્રેટર ધેન v. અહીંયા લખજો v ગ્રેટર ધેન s. શું કામ થાય છે એ સમજાયું કે અહીંયા મેઇન સ્કેલના ડિવિઝન વધારે છે, ત્યાં મેઇન સ્કેલના ડિવિઝન ઓછા હતા. ચાલો, તો અહીંયા પેલા કરતા ડિફરન્સ બે આવ્યા. પેલો ઈ આવ્યો કે અહીંયા સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ નહીં થાય, ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ 6, 7, 8 આ ડિરેક્શનમાં વધે છે, તો આ 0, 5, 10 આ ડિરેક્શનમાં વધશે. અહીંયા સેમ 12, 13, 14 જો આ ડિરેક્શનમાં જાય તો 0, 5, 10 આ ડિરેક્શનમાં જાય. બે રિવર્સ ડિરેક્શનમાં, ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય છે. પેલો ડિફરન્સ ઈ. બીજો ઈ કે જ્યારે n ડિવિઝન ઓફ વર્નિયર હોય ત્યારે n કરતા વર્નિયર કરતા એક ડિવિઝન વધારે હોય મેઇન સ્કેલની અંદર. તો ચલો ઈ જ અહીંયા ઝૂમ કરીને કે તમારામાં ગણી શકો કે 10 થાય ને 11 થાય, પણ એ ચલો ઠીક છે, બધામાં એક જ થશે એટલે કોઈ ટેન્શન વાળી વાત નહીં. હવે મને કહો કે અહીંયા લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? ચલો પેલા આ લખી નાખીએ. શું હતું આપણું? n ડિવિઝન ઓફ વર્નિયર હોય ત્યારે n+1 મેઇન સ્કેલના, અહીંયા લખીએ n ડિવિઝન ઓફ વર્નિયર હોય ત્યારે ઇક્વલ ટુ n+1 ઓફ મેઇન સ્કેલના ડિવિઝન, nv ઇક્વલ ટુ n+1 s. હવે મને કહો અહીંયા લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? અહીંયા લિસ્ટ કાઉન્ટ થશે તમારું v - s. દેખાય છે v - s કરો એટલે અહીંયા લિસ્ટ કાઉન્ટ લખેલું છે v - s, v - s. સરસ, ચલો. તો અહીંયા તમે નાનામાં નાનું મેઝરમેન્ટ v - s જેટલું કરી શકશો. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થાય? v - s. બધાને આપણે s અને n ના ટર્મમાં લાવવાનું છે. s અને n ના ટર્મમાં લાવવું હોય તો v ને અહીંયા કરતા બનાવવો પડે. v ને કરતા બનાવો એટલે અહીંયા જાય છેદમાં n+1 / n into s - s.
અહીંથી મેં વી ને કરતા બનાવ્યો, એન નીચે હોય ગયેલું, n પ્લસ 1 ડિવાઈડ બાય n ઇન્ટુ એસ બરાબર વી. એ વી ની વેલ્યુ મેં અહીંયા પુટ કરી, અહીંથી એસ કોમન કાઢ્યો, શું વધ્યું અહીંયા? n પ્લસ 1 ડિવાઈડ બાય n માઇનસ 1. n બાજુમાં મોકલી દો, n પ્લસ 1 માઇનસ n ડિવાઈડ બાય n. અચ્છા, n કાઢ અને તમને લિસ્ટ કાઉન્ટ કેટલું મળ્યું? s બાય n. ફરીથી લિસ્ટ કાઉન્ટ મળ્યું તમને s બાય n. બે વર્નિયર જોયા, ડાયરેક્ટ અને રેટ્રોગ્રેડ. ડાયરેક્ટમાં બે સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય, રેટ્રોગ્રેડમાં બે ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય. ડાયરેક્ટની અંદર n વર્નિયર ત્યારે n માઇનસ 1 મેઇન સ્કેલ, રેટ્રોગ્રેડમાં n વર્નિયર ત્યારે n પ્લસ 1 મેઇન સ્કેલના ડિવિઝન. પેલામાં હતું s ગ્રેટર ધેન v, અહીંયા v ગ્રેટર ધેન s, અને બંનેની અંદર લિસ્ટ કાઉન્ટ સેમ મળે, s બાય n. લિસ્ટ કાઉન્ટ ઇક્વલ ટુ s બાય n. આ લિસ્ટ કાઉન્ટ જ્યાં જ્યાં વર્નિયર જે ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ થશે વર્નિયર, ત્યાં આ લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન લાગુ પડશે. આ વસ્તુ યાદ રાખજો. ફરી એકવાર કહું છું કે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વર્નિયર સ્કેલ આવશે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર લિસ્ટ કાઉન્ટનું આ ઇક્વેશન યુઝ થશે, s બાય n. આપણે બીજે બધે ક્યાંય યુઝ નથી કરવાનું, આપણે એક જ જગ્યાએ યુઝ કરવાના ક્વેશ્ચન પૂછાઈ જાય, એ છે થિયોડોલાઇટ. થિયોડોલાઇટમાં વર્નિયર આવે છે એટલા માટે થઈને આ જ લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન યુઝ થાય છે. ચાલો આગળ વધીએ. બે વર્નિયર જોઈ લીધા, ડાયરેક્ટ અને રેટ્રોગ્રેડ. હવે આવે ત્રીજું, અને એ છે એક્સટેન્ડેડ વર્નિયર. એક્સટેન્ડેડ વર્નિયર ની અંદર કેવું હોય કે વર્નિયર ઇન્ક્રીઝ ઇન સેમ ડિરેક્શન એઝ ધેટ ઓફ મેઇન સ્કેલ, એટલે કે ફરી પેલા જેવું વર્નિયર ઇન્ક્રીઝ ઇન સેમ ડિરેક્શન એઝ ધેટ ઓફ મેઇન સ્કેલ. પણ આની અંદર ડિવિઝનના ડિસ્ટ્રીબ્યુશન થોડાક અલગ રીતે થયેલા હશે. ડિસ્ટ્રીબ્યુશન થોડું અલગ રીતનું હશે. કઈ રીતનું? તો કે જ્યારે n ડિવિઝન વર્નિયરના હશે ને ત્યારે આની અંદર મેઇન સ્કેલના 2n માઇનસ 1 ડિવિઝન હશે. કેટલા હશે? 2n માઇનસ 1. એક ડિવિઝન માટે તો તમને સેમ મળે, પણ અગર બે અહીંયા એની જગ્યાએ પુટ કરીને જોવો તો 2 2 4 માઇનસ 1 એટલે 3. મતલબ કે બે ડિવિઝન વર્નિયરના હોય ત્યારે 3 ડિવિઝન મેઇન સ્કેલના. તો આમાં પણ શું થશે? s ગ્રેટર ધેન v કે v ગ્રેટર ધેન s? વિચારો. v ગ્રેટર ધેન s. યસ, કારણ કે 1 માટે સેમ છે, 2 માટે મૂકીને જોવો તો શું થાય? 2 માટે 2 2 4, 4 માંથી 1 જાય એટલે 3. એટલે કે મારા અગર બે ડિવિઝન વર્નિયરના હોય ને ત્યારે 3 ડિવિઝન મેઇન સ્કેલના મળ્યા, એટલે કે s મળ્યું મને. કારણ કે 2 2 4 માઇનસ 1 એટલે 3. 3 મેઇન સ્કેલના, જ્યારે 2 વર્નિયરના હોય, એટલે કે n 2 લઈને મેં પુટ કર્યું છે. s મોટો ના થાય. કેમ ના થાય? કારણ કે 0 to 1 ને ફરી એકવાર કહું છું, 0 to 1 ને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરો અને 0 to 1 ને 3 પાર્ટમાં ડિવાઈડ કરો તો કયો પાર્ટ નાનો હશે? 3 પાર્ટમાં ડિવાઈડ કરો તો એ નાનો ડિવિઝન મળશે. આ બેન્ચ છે, આ બેન્ચને હું 5 કટકામાં ડિવાઈડ કરું અને બીજું 2 જ કટકામાં ડિવાઈડ કરું તો 5 કટકા જે ડિવાઈડ થશે નાની નાની વિડ્થના હશે, અને એને 2 જ કટકામાં ડિવાઈડ કરીશ તો એની લેન્થ મોટી હશે. કેમ? એ રીતનું છે. ચલો, તો આ બે પોઈન્ટ હતા ને. ત્રીજો પોઈન્ટ એ હતો કે યુઝડ ઇન એબની લેવલ. એબની લેવલ માઇનોર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવશે, ખાલી એનું યુઝ આવશે. પણ એ યાદ રાખજો કે એબની લેવલની અંદર એક્સટેન્ડેડ વર્નિયર હોય. એબની લેવલ તમારું ઇન્ક્લિનેશન, લાઇનનું ઇન્ક્લિનેશન મેઝર કરવા માટે યુઝ થાય, પણ એ લખશો નહીં તો ચાલશે, આવશે લાસ્ટમાં, એટલે કોઈ હાલ લખવાની જરૂર નથી. હાલ એક પોઈન્ટ યાદ રાખજો કે એક્સટેન્ડેડ વર્નિયર એબની લેવલમાં યુઝ થાય. એબની લેવલ લાઇન ઓફ ઇન્ક્લિનેશન મેઝર કરવા માટે યુઝ થાય સ્ટાફ ઇન્ટરસેક્ટમાં, જેમ આપણે ટેક્યોમેટ્રીમાં કરીએ એમ. પણ એ બધું કોઈ હાલ લોડ લેવાની જરૂર નથી. ચલો, એ યાદ રાખજો કે એબની લેવલમાં એક્સટેન્ડેડ વર્નિયર યુઝ થાય. હવે આનું તમે જાતે ટ્રાય કરો કેટલું થાય છે. લિસ્ટ કાઉન્ટ મને ફાઇન્ડ કરીને કહો. આનું લિસ્ટ કાઉન્ટ એક વસ્તુ છે તમારી પાસે કે n ડિવિઝન ઓફ વર્નિયર હોય ત્યારે 2n માઇનસ 1 ઓફ મેઇન્સ. કરો કરો કરો. તો અહીંયા તમને વર્નિયર દેખાડી દઉં તો તમારે થોડું ઈઝી બને. જો આ તમારી વર્નિયર છે, આમાં શું લિસ્ટ કાઉન્ટ છે બધું જોવો. જોઈ લીધું? v ગ્રેટર ધેન s, v ગ્રેટર ધેન s.
નાના પાર્ટમાં નાના નંબર ઓફ ડિવિઝનમાં ડિવાઈડ કરેલું. કરો અહીંયાનું લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરો. ફાઇન્ડ કરીને મને કહો લિસ્ટ કાઉન્ટ કેટલું થાય કયો. કેટલું થશે લિસ્ટ કાઉન્ટ? અહીંયા કેટલું છે 2s. લિસ્ટ કાઉન્ટ તમારું થશે 2s માઇનસ v જેટલું. 2s માઇનસ v. હવે અહીંયા તમારી પાસે અવેબિલિટી શું છે કે જ્યારે n ડિવિઝન ઓફ વર્નિયર હશે ત્યારે 2n માઇનસ 1 છે. v ને કરતા બનાવો તો કેટલા થાય અહીંયા? અહીંથી મારું v મળે મને 2n માઇનસ 1 ડિવાઈડ બાય n ઇન્ટુ s. v ને અહીંયા મૂકો તો 2s માઇનસ v શું છે 2n માઇનસ 1 બાય n ઇન્ટુ s. અહીંથી s ને કરતા બનાવો તો શું વધે અંદર? 2n માઇનસ 2n પ્લસ 1 ડિવાઈડ બાય n. કેટલા આવ્યા? ક્યાં લો છો મારી? ચાલો કરીએ. s બાય n જ આવે. કઈ રીતનું કે અહીંયાથી તમને આ બે ડિવિઝન નું ડિસ્ટન્સ ખબર છે 2s જેટલું છે, આ 2s જેટલું છે, આ v જેટલું છે. તો 2s માઇનસ v કરશો એટલે તમને મળશે અહીંયા લિસ્ટ કાઉન્ટ. જો અહીંયા લખેલું છે લિસ્ટ કાઉન્ટ કેટલું છે. આને કહેવાય લિસ્ટ કાઉન્ટ. ચાલો લિસ્ટ કાઉન્ટ થાય તમારું 2s માઇનસ v. 2s માં s ના ફોર્મમાં જોઈએ છે એટલે v ને કરતા બનાવવો પડે. અહીંયા આપણે જે અગાઉના બે માં જોયું એ જ રીતનું કે અહીંયા n ડિવિઝન ઓફ વર્નિયર હશે ત્યારે 2n માઇનસ 1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ હશે. અહીંથી v ને કરતા બનાવો તો તમને આ v ની વેલ્યુ મળે. આ v ની વેલ્યુ ને અહીંયા પુટ કરો 2s માઇનસ v માં એટલે તમને શું મળે? લિસ્ટ કાઉન્ટ મળશે. ને સાદું રૂપ આપશો એટલે તમને ફરીને પાછું s બાય n જ મળશે લિસ્ટ કાઉન્ટ. પેલા બે માં જે આપણે રિપીટ કરી મેથડ એ જ છે, ખાલી મેઇન એ વસ્તુ જોવાની છે કે અહીંયાથી તમને લિસ્ટ કાઉન્ટ કેટલું મળે. અહીંયા પણ યાદ રાખજો શું છે? v ગ્રેટર ધેન s છે. એ પણ લખી નાખજો. v ગ્રેટર ધેન s છે. ચલો લખાઈ જાય એટલે ડન કરો. 3 માં લિસ્ટ કાઉન્ટ s બાય n જ મળ્યું. ફરી એકવાર પેલું ડાયરેક્ટ વર્નિયર હતું, બંને સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય. n ડિવિઝન ઓફ વર્નિયર ઘડીએ નહીં બોલું, ડાયરેક્ટ મેઇન સ્કેલ નું બોલીશ. n વર્નિયર ના હોય ત્યારે n માઇનસ 1 મેઇન સ્કેલ ના ડાયરેક્ટ ની અંદર એમાં હતું s ગ્રેટર ધેન v. લિસ્ટ કાઉન્ટ મળતું હતું s બાય n. પછી આવ્યું રેટ્રોગ્રેડ કે જેની અંદર બે ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય. એની અંદર v ગ્રેટર ધેન s હતું. પછી ઓપોઝિટ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય v ગ્રેટર ધેન s. n પ્લસ 1 મેઇન સ્કેલના ડિવિઝન હોય n વર્નિયર ના હોય ત્યારે, અને એમાં પણ લિસ્ટ કાઉન્ટ s બાય n. પછી આવ્યું એક્સટેન્ડેડ વર્નિયર. એની અંદર સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય એટલે પેલાનો તો કેરેક્ટરિસ્ટિક આવી, પણ બીજું એ આવ્યું કે એમાં 2n માઇનસ 1 મેઇન સ્કેલના ડિવિઝન હોય જ્યારે n ડિવિઝન ઓફ વર્નિયર હોય. અહીંયા તમારું લિસ્ટ કાઉન્ટ મળશે 2s માઇનસ v. અહીંયા પણ v ગ્રેટર ધેન s છે. આ ગુણધર્મ આવ્યો બીજા જેવો, ફર્સ્ટ આવ્યો પેલા જેવો. એટલે એ યાદ રાખી શકો કે એમાં બે સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય, ડાયરેક્ટ નું એની અપનાવ્યું અને બીજું શું અપનાવ્યું? આ બાજુવાળાનું એટલે કે રેટ્રોગ્રેડનું. અહીંયા પણ તમને લિસ્ટ કાઉન્ટ s બાય n જ મળશે 3 માં. હવે લાસ્ટ વાળું છે સ્પેશિયલ ટાઈપ ઓફ વર્નિયર કે જેને આપણે કહીએ ડબલ વર્નિયર. ડબલ વર્નિયર ની અંદર એવું થાય કે બે ડાયરેક્ટ વર્નિયર નો યુઝ થાય પણ બે અલગ અલગ ડિરેક્શનમાં. કોઈ આ પેલા હારે ગૂંચવાતા નહીં કે બે સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય, ઓપોઝિટમાં ઇન્ક્રીઝ થાય, કે એ કોઈ હારે લેવા દેવા નથી. છે ડાયરેક્ટ વર્નિયર જ. જો છે તો ડાયરેક્ટ વર્નિયર એટલે બધી કેરેક્ટરિસ્ટિક આવશે ડાયરેક્ટ વર્નિયરની. સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થવું, n પ્લસ 1 ઓફ n માઇનસ 1 ડિવિઝન મેઇન સ્કેલના હોવા, લિસ્ટ કાઉન્ટ s બાય n હોવું. એટલે આ છે તો ડાયરેક્ટ વર્નિયર, પેલી હતી એ જ છે એટલે બધું એનું જ લાગુ પડશે. પણ ડિફરન્સ એટલો છે કે ખાલી બે ડાયરેક્ટ વર્નિયર યુઝ થાય. બે, એક આ ડિરેક્શનમાં જતી હોય, એક આ ડિરેક્શનમાં જતી હોય. આવું યુઝ થાય થિયોડોલાઇટ ની અંદર. જો આપેલું છે થિયોડોલાઇટ ની અંદર, કારણ કે થિયોડોલાઇટમાં આ રીતના મેઝરમેન્ટ થાય, એંગલ મેઝરમેન્ટ. અહીંયા 0 to 180 એ રીતનું બંને ડિરેક્શનમાં મેઝરમેન્ટ ઇન્ક્રીઝ થાય. એકવાર અહીંયા 0 હોય તો અહીંયા 180 હોય. કારણ કે તમે એની અંદર તમારે ટેલિસ્કોપ રોટેટ કરવાનું હોય, ક્યારેક એની સાઈડ ચેન્જ થતી હોય, ફેસ ચેન્જ થતા હોય, તો એ દરમિયાન તમે શું કરો કે તમે અહીંથી પણ
મેઝરમેન્ટ લઈ શકો, અહીંથી પણ મેઝરમેન્ટ લઈ શકો. એટલા માટે થઈને થિયોડોલાઇટમાં બે વર્નિયર હોય, એક આ ડિરેક્શનમાં હોય, એક આ ડિરેક્શનમાં હોય, એક અહીંથી અહીંયા હોય, એક અહીંથી અહીંયા હોય. તો બે છે ડાયરેક્ટ વર્નિયર જ, પણ બે ડાયરેક્ટ વર્નિયર છે એટલા માટે થઈ એનું નામ છે ડબલ વર્નિયર અને યુઝ થાય છે થિયોડોલાઇટની અંદર. તો આની અંદર આ નોટ કરવા જેવી બાબતો છે. ફરી એકવાર શું નોટ કરવા જેવું છે? એક તો છે એ ડાયરેક્ટ વર્નિયર જ, પણ બે ડાયરેક્ટ વર્નિયર છે એટલા માટે થઈને એને કહેવાય ડબલ વર્નિયર. યુઝ ક્યાં થાય છે? થિયોડોલાઇટની અંદર યુઝ થાય છે. થિયોડોલાઇટમાં આપણે જોઈ લઈશું ક્યાં યુઝ થાય છે. આ ચાર ટાઈપના આપણા વર્નિયર હતા. આની અંદર હું એક એક લખતો નથી કેરેક્ટરિસ્ટિક, કારણ કે એ છે બધી ડાયરેક્ટ વર્નિયરની જ, એટલે કે જે પેલામાં હતું એ જ યાદ રાખજો. સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થવું, n-1 ઓફ મેઇન સ્કેલ ડિવિઝન હોવા અને લીસ્ટ કાઉન્ટ s/n હોવું, એ બધું સેમ છે ડાયરેક્ટ વર્નિયરનું. એટલા માટે થઈને થિયોડોલાઇટના જેટલા પણ ચોથા ચેપ્ટરમાં કેલ્ક્યુલેશન જોઈશું આપણે, લિસ્ટ કાઉન્ટને લગતા બધામાં s/n યુઝ થશે અને n-1 ડિવિઝન યુઝ થશે, એ વાળું ઇક્વેશન. ચાલો ડન બધાને. તો આપણે થોડુંક શોર્ટમાં યાદ રાખવા માટે થઈને એનું લખીએ છીએ દર વખતે. એ છે ડોક્ટર સાહેબનું નામ ડોક્ટર ઈડી. શોર્ટકટથી યાદ રાખવા માટે ડોક્ટર ઈડી. ડોક્ટર ઈડીમાં એક એક ટર્મ જોતા જઈએ, એ જ છે બધું. ખાલી એક તમને શોર્ટમાં યાદ રહે, કારણ કે હાલ તો સમજાઈ હશે, પછી થોડું કન્ફ્યુઝન થાય કે ક્યાં n-1 હતું, ક્યાં n+1 હતું. તો આ ડોક્ટર ઈડી આખી આપણી ચારે ચાર વર્નિયરની શોર્ટકટ છે. એ બધાના નામ શું રિપ્રેઝન્ટ કરે? ડી રિપ્રેઝન્ટ કરે છે ડાયરેક્ટ ને, આ રેટ્રોગ્રેડ ને, ઈ એક્સટેન્ડેડ ને, અને ડી ડબલ વર્નિયર ને. એટલે કે આ છે ડાયરેક્ટ, આ છે રેટ્રોગ્રેડ, આ છે એક્સટેન્ડેડ, અને આ છે ડબલ વર્નિયર. ડોક્ટર ઈડી એટલે યાદ રાખજો. હવે આમાં ખાસિયત એ છે કે 1 by 1 જોતા જઈએ. n ડિવિઝન ઓફ વર્નિયર હોય, n ડિવિઝન ઓફ વર્નિયર હોય, આ મારો રેફરન્સ છે. આ કેસમાં શું થશે? ડાયરેક્ટ ની અંદર શું હોય? ડાયરેક્ટ ની અંદર n-1 ઓફ મેઇન સ્કેલ ડિવિઝન હોય, n-1 ડિવિઝન ઓફ મેઇન સ્કેલ હોય, કે જ્યારે n વર્નિયર ના હોય. આની અંદર શું થશે? ધીરે ધીરે વેલ્યુઓ વધતી જશે. અહીંયા n-1 ઘટાડો થયો, હવે વધતું જશે ધીરે ધીરે n+1, પછી આ 2n-1 વધે છે. કઈ રીતે એ તમે ટ્રાય કરી હોય તો કરી શકો. 1 અને 2 માં થોડું સેમ થશે. 3 પુટ કરીને દેવો તો 3 2 6, 6 માંથી 1 જાય એટલે 5. 3 અને 5 બે નો ડિફરન્સ આવ્યો, એટલે આ કેવું છે? વર્નિયર મેઇન સ્કેલના ડિવિઝન વધતા જાય છે. 1 ને 2 માટે આ બે ના સેમ, અને આનું પણ સેમ મળશે આ બેનું. 3 માટે ફરી એકવાર કહું છું, પુટ કરીને જુઓ. 3 વર્નિયર ના હોય, n બરાબર 3 છે. 3 વર્નિયર ના હોય ત્યારે અહીંયા 3 - 1 એટલે કેટલા થાય? 2. 3 + 1 4. 3 2 6, 6 માંથી 1 જાય એટલે 5. ખબર પડી? મેઇન સ્કેલના ડિવિઝન વધતા જાય છે. આપણે જે શોર્ટકટ યાદ રાખી છે એ રીતે ધીરે ધીરે મેઇન સ્કેલના ડિવિઝન વધતા જાય છે. આગળ જઈએ હા, એ લખું છું. એ શોર્ટકટમાં બોનસ છે. તમારે યાદ રાખો ના રાખો કઈ જરૂર નથી, કારણ કે એ ડાયરેક્ટ જ છે. એટલે હું અત્યારે તો લખું છું, પણ તમે ના લખો તો ચાલશે, કારણ કે આનું જેટલું રિપીટ થાય બધું અહીંયા રિપીટ થશે. વસ્તુ એ જ રાખવાની કે થિયોડોલાઇટ અને બે ડાયરેક્ટ વર્નિયર યુઝ થાય. આ તો સેમ જ હશે. એટલા માટે થઈને હું એને શોર્ટકટમાં એડ નથી કરતો, પણ લાસ્ટમાં ડબલ આવે એટલા માટે થઈને મેં એડ કરેલું. મેઇન કન્ફ્યુઝિંગ આ 3 છે, ડબલ નથી કન્ફ્યુઝિંગ. એટલા માટે થઈને એ આપણે આ સિક્વન્સમાં યાદ નથી રાખતા, પણ આ વધતી સિક્વન્સ અહીંયા યાદ રાખજો કે n-1, n+1, 2n-1. પછી અલ્ટરનેટિવમાં શું આવશે? એનું પ્રોપર્ટી આવશે કઈ? કે આ સેમ ડિરેક્શનમાં ઇન્ક્રીઝ થાય, આ ઓપોઝિટ, આ પાછું સેમ, આ પાછું સેમ ડિરેક્શન.
મતલબ ઓપોઝિટ ડિરેક્શનમાં ખાલી અને ખાલી રેટ્રોગ્રેડ વર્નિયરમાં ડિવિઝન ઇન્ક્રીઝ થાય, બાકી બધામાં સેમ ડિરેક્શન ઇન્ક્રીઝ થાય. અહીંયા હતું એસ ગ્રેટર દેન વી, પછી અહીંયા પણ સેમ થશે એસ ગ્રેટર દેન વી, વચ્ચેવાળા બંનેમાં વી ગ્રેટર દેન એસ, વી ગ્રેટર દેન એસ, બધાનું લિસ્ટ કાઉન્ટ થશે તમારું એસ બાય એન. લખી લો બધા.